નમસ્કાર મિત્રો, આજે અમારા ગામના જે અંબાજી માતાનું ચમત્કારિક મંદિર છે એનો દર્શન કરીએ। જો મંદિર બતાવું, જો અમારું અંબાજી માતાનું મંદિર છે અમારા ગામમાં। ખૂબ જ સરસ મંદિર। અહીંયા જે માતાજીનો ગુમ્મટ છે એમાં દરેક દેવોને અહીંયા અમે સ્થાન આપ્યું છે। દરેક દેવોના દર્શન અહીંયા મળી કરવા તમારે એમ જો। અને બહુ જ મસ્ત મંદિર છે। એટલું બધું સરસ મંદિર છે, પણ જૂનું મંદિર પૌરાણિક। ગણપતિ દાદાના દર્શન કરીએ। હે મા અંબા, જો એ માતાજીની સરસ મૂર્તિ છે। એકદમ એવું લાગે કે જોણે હાલ હાજર છે ને હાલ બોલશે એવી મૂર્તિ લાગે આપણને। હવે અમારા જે આ મંદિરની અંદર એવું છે ને કે આજે ભાદરવાની પૂર્ણિમામાં જે મોટા અંબાજી મેળો ભરાય છે એ રીતે અમારા ગામમાં પણ અહીંયા મેળો ભરાય છે અને પુષ્કળ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે। બીજું કે અહીંયા જે નવરાત્રિ ખરી ને, અમારે નવરાત્રિ બધા ગમે એટલા 9 દિવસ હોય કે 8 દિવસ 10 દાડા કરતા હોય। અમારા પૂરા 10 દાડા ને 11મો દાડો જેને મોડવી વારી હોય નહીં, એટલે કુલ 11 દિવસની નવરાત્રિ થાય હોય। એટલે એક મહત્વ એવું છે કે નવરાત્રિ અમારે કંઈ દિવસ કાપવાનો નહીં, અમારે કન્ટિન્યુ 1 થી 11 સુધી કન્ટિન્યુ જે 11 દિવસની નવરાત્રિ કરીએ છીએ ભાઈ। બીજું જો અહીંયા આ માતાજી છે ને બાજુમાં જે તખ્તેશ્વરી અંબાનો ફોટો છે ને, એ અમારા ગામનો તખતભાઈ છે। એ વર્ષો પહેલાં માતાજીને એમને પ્રસન્ન થયેલો હતો, અમારા ગામનો જ છે દીકરી। અને એ સમય જ્યારે લાઇટ નથી ને, કોઈ અંધકાર હતો, એ વખતે એમને કંકુ, એ વખતે વર્ષો પહેલાંની વાત છે। અને એ વખતે એમના જે મતલબ શરીરમાં કંકુ જઈ હતી, પેલા કેટલા એમને પરમાણ આલ્યા હતા કે એ વખત આવું બનેલું હતું, વર્ષો જૂની વાત છે। એમની તો માતાજીના મંદિરના બિલકુલ સામે સમાધિ છે, એને દર્શન કરીએ। જો આ દર્શન કરવા માટે બહેનો આવું છે બધો। જય અંબી। હવે આ રીએ જો માતાજી જે તખ્તેશ્વરી માતા ખરો ને, જે એમનો પગલો છે અહીંયા અમને સમાધિ આપી હતી માતાજીને। માતાજીના બિલકુલ અમે જો આવ્યા, અમે છત્રી બનાવી છે હમણાં, નવી રિન્યુ કરાવી, એટલે મતલબ રિનોવેશન કરાવીને નવી બનાવી છત્રી આખી। આ એનો પગલો છે માતાજીનો। એ મા તખ્તેશ્વરી, એટલે માતાજીને અહીંયા તખતભાઈને મતલબ તખ્તેશ્વરી માતાને અહીંયા સમાધિ આપી હતી એમ, અહીંયા એમને સમાધિ લીધી હતી। અને એવું કહેવાય છે ને કે જ્યારે સમાધિ લીધી એ વખતે ગામમાં તીડ આવ્યો હતો કરોડોની સંખ્યામાં। પણ બન્યું એવું ને કે અમારા જે ગામની અંદર લોકો અહીંયા હતા અને સવારે જઈને જવું તો ખેતરમાં કોઈ જાતનું નુકસાન નહોતું, કશું જ નુકસાન થયેલું નહોતું, અને દરેકનો પાક એમના એમ જ હતો એમ। એટલે માતાજીને એક તો પહેલો પડછો એ આવ્યો હતો કે લાખો તીડ ખેતરમાં પડ્યો હતો, કરોડોનો તીડ। તો કોઈ પણ ખેડૂત, કારણ કે બધા ખેડૂતો માતાજી અહીંયા સમાધિ લેવા આવતા એટલે બધા અહીંયા હતા, પણ અંબાજી માતાની તખ્તેશ્વરી માતાની કૃપાથી આ જે તીડ ખરો એ ખેતરમાં કોઈ જાતનું નુકસાન કરી શક્યો નહોતો, એવો માતાજીનો ખૂબ પડછો છે। અને કેટલાય લોકોની આશાઓ પૂર્ણ કરે છે। જો અમારું વિશાળ પટંગણ છે, ફરતા હરિયાળી છે અને ખૂબ જ દયા છે માતાજી। તો બધા પ્રેમથી લખજો। જય અંબી, જય અંબી।